નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન જેની અંદર પ્રકરણ 3 ઉત્પાદન ઉદ્યોગો જેમાં સ્વાધ્યાયના પ્રશ્નોનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. જેમાં અગાઉના લેક્ચરની અંદર ભારતના પરિવહન ઉપકરણ ઉદ્યોગો વિશે આપણે માહિતી મેળવી ગયા. એ ઉપરાંત પર્યાવરણ અતિક્રમણ એટલે શું, તેને રોકવાના ઉપાયો વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ પછી ઉદ્યોગોનું મહત્વ વિશે આપણે અભ્યાસ કર્યો. ભારતનો જે શણ ઉદ્યોગ છે એ શણ ઉદ્યોગ વિશે પણ માહિતી આપણે મેળવી ગયા. ત્યારબાદ પછી નકશો પણ આપણે જોયું, જેની અંદર લોખંડ પોલાદ, સુતરાઉ કાપડ, ઊની કાપડ, શણનું કાપડ, રેશમી કાપડ વિશે આપણે અભ્યાસ કરી ગયા. ત્યારબાદ ભારતના રેશમી કાપડ ઉદ્યોગ વિશે આપણે માહિતી વિદ્યાર્થી મિત્રો મેળવી. જે ભારતની અંદર 4 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે: શેતૂર, ઈરી, ટસર અને મુગા. ત્યારબાદ પછી ભારતની જે ઊની કાપડ છે એ ઊની કાપડ વિશે પણ અભ્યાસ આપણે રેશમી કાપડ વિશે અભ્યાસ કર્યો છે. અને આજે આપણે ભારતની જે ઊની કાપડના ઉદ્યોગો છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. તો ભારતની જે ઊની એટલે કે ગરમ કાપડ ઉદ્યોગની શરૂઆત કુટીર ઉદ્યોગ રૂપે થઈ હતી. તેની પહેલી જે મિલ કાનપુરમાં સ્થપાઈ હતી. તે પછી ધારીવાલ અને બેંગ્લોરમાં આવી મિલો શરૂ થઈ. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ભારતની જે ઊની કાપડ ઉદ્યોગની છે એની શરૂઆત કે કુટીર ઉદ્યોગ સ્વરૂપે થઈ હતી. તેની કે પહેલી જે મિલ છે જે ઊની કાપડ તૈયાર થવામાં એ કાનપુરની અંદર કે સ્થપાઈ હતી. તેના પછી કે ધારીવાલ અને બેંગ્લોરમાં પણ કે આવી ઊની કાપડની મિલો આપણને જોવા મળે છે. ભારતનો ગરમ અથવા ઊની કાપડ ઉદ્યોગ પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનમાં કેન્દ્રિત થયેલો છે. ભારતનો કે જે ઊની કાપડ ઉદ્યોગ જે છે એ આપણને કે પંજાબ છે, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનની અંદર જોવા મળે છે. આજે ભારતમાં ઊની કાપડની સૌથી વધારે મિલો પંજાબમાં છે. એ પછી મહારાષ્ટ્ર બીજા ક્રમે છે. ઉત્તર પ્રદેશમાં પણ ઊની કાપડની મિલો છે. શું કહે છે કે ભારતની અંદર ઊની કાપડની સૌથી વધારે મિલો આપણને પંજાબની અંદર જોવા મળે છે, જ્યાં ગરમ કાપડ બનાવવામાં આવે છે. અને બીજો ક્રમ છે મહારાષ્ટ્ર. ઉત્તર પ્રદેશની અંદર પણ ઊની કાપડની મિલો આવેલી છે. પંજાબમાં ધારીવાલ, લુધિયાણા અને અમૃતસર, મહારાષ્ટ્રમાં મુંબઈ, ઉત્તર પ્રદેશમાં કાનપુર, શાહજહાંપુર, આગ્રા અને મિર્ઝાપુર, ગુજરાતમાં અમદાવાદ અને જામનગર, હરિયાણામાં પાનીપત અને ગુડગાંવ, રાજસ્થાનમાં બિકાનેર અને જયપુર, જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર તથા કર્ણાટકમાં બેંગલુરુ ઊની કાપડ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે. એટલે કે અલગ અલગ પ્રદેશની અંદર અલગ સ્થળે જે ઊની કાપડ તૈયાર કરવાના ઉદ્યોગો સ્થપાયેલા આપણને જોવા મળે છે. ભારતમાં ઊનમાંથી ગાલીચા પણ કે બનાવવામાં આવે છે. ભારત, USA, રશિયા, UK, કેનેડા, જર્મની, ફ્રાન્સ વગેરે યુરોપના દેશોમાં ઊની કાપડની નિકાસ કરે છે. એટલે કે ભારતની અંદર જે ઊની કાપડના ઉદ્યોગો સ્થપાયા છે એની અંદર કે ઊનમાંથી કે ગાલીચા પણ બનાવવામાં આવે છે. ભારત, USA, રશિયા છે, UK છે, કેનેડા, જર્મની, ફ્રાન્સ
અને યુરોપ જેવા દેશોને ઊની કાપડ જે છે એની નિકાસ કરે છે. ત્યારબાદ જોઈશું ભારતના ખાંડ ઉદ્યોગ. તો ભારતમાં શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ઘણો જ પ્રાચીન છે. ભારતમાં ખેતી આધારિત ઉદ્યોગમાં કાપડ પછી ખાંડ ઉદ્યોગ દ્વિતીય ક્રમે છે. એટલે કે ભારતમાં જે છે એ ભારત દેશની અંદર શેરડી રસમાંથી કે ગોળ બનાવવાનો જે ઉદ્યોગ છે એ સૌથી પ્રાચીન છે. અને ભારતમાં ખેતી આધારિત ઉદ્યોગો ઉપરાંત કાપડ ઉદ્યોગ પછી કે બીજો ક્રમ જે આવે તો એ ખાંડ ઉદ્યોગનો છે. ખાંડ ઉદ્યોગ શેરડી પર આધાર રાખે છે. ભારતમાં પુષ્કળ શેરડી પાકતી હોવાથી ગોળ અને ખાંડ સરી મળીને ખાંડના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં પ્રથમ સ્થાને છે. એટલે કે ભારતની અંદર શેરડીનું વાવેતર વધારે થાય છે. શેરડી પકવાતી વધારે હોવાથી એમાંથી ગોળ અને ખાંડ સરી મળી અને ખાંડનું ઉત્પાદન કરવામાં આવે છે. અને વિશ્વની દ્રષ્ટિએ જોવામાં આવે તો ખાંડનું ઉત્પાદન કરતો ભારત દેશ જે છે ભારત દેશ એ પ્રથમ નંબરે આવે છે. શેરડી વજનમાં ભારે છે અને બગડી જવાનો ગુણ ધરાવે છે. કપાયા પછી તે સુકાવા લાગે છે અને તેમાં સાકરનું પ્રમાણ ઘટવા લાગે છે. આથી કપાયાના 24 કલાકમાં જ તેનું પિલાણ કરવું જરૂરી બને છે. એટલે કે શેરડી વજનમાં એક તો વધારે ભારે હોય છે, એ ઉપરાંત જલ્દી બગડી જાય છે અને કપાયા પછી એ સુકાઈ પણ જલ્દી જાય છે અને એનું સાકરનું પ્રમાણ પણ ધીમે ધીમે ઘટવા લાગે છે. આથી જ કે કપાયા પછી 24 કલાકની અંદર જ કે એનું પિલાણ કરી અને એમાંથી રસ કાઢી અને ખાંડ બનાવવામાં આવે છે. આ કારણે ખાંડના કારખાના શેરડી ઉત્પાદક ક્ષેત્રોમાં જ સ્થાપવામાં આવે છે. એટલા માટે જ કે જ્યાં શેરડીનું વધારે વાવેતર થતું હોય છે ત્યાં નજીકના સ્થળે જ કે શેરડીમાંથી ખાંડ બનાવવાના જે કારખાના છે એ સ્થાપવામાં આવે છે. ભારતમાં ખાંડ અને ખાંડ સરી બનાવવાના કારખાના ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં કેન્દ્રિત થયેલા છે. એટલે કે ભારતની અંદર જે ખાંડ છે અને ખાંડ સરી બનાવવાના જે કારખાના છે એ કારખાનાના જે છે એ આપણને ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર છે, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોની અંદર આપણને જોવા મળે છે. ગુજરાતમાં ખાંડના કારખાના બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, ઓલપાડ, વ્યારા, ભરૂચ, કોડીનાર પછી તાલાળા, ગીર વગેરે સ્થળોએ આવેલા છે. એટલે કે ગુજરાતની અંદર જે ખાંડ બનાવવાના જે શેરડીમાંથી ખાંડ બને છે એ આપણને બારડોલી, ગણદેવી છે, સુરત, નવસારી, ઓલપાડ, વ્યારા, ભરૂચ, કોડીનાર, તાલાળા, ગીર વગેરે સ્થળોએ આવેલું આપણને જોવા મળે છે. ત્યારબાદ નવો પ્રશ્ન જોઈશું. ભારતના એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગની ટૂંકમાં પરિચય આપો. તો કે એલ્યુમિનિયમ વજનમાં હલકી, મજબૂત, ટીપાઈ, વિદ્યુત અને ગરમીનું સુવાહક તથા કટાય નહીં તેવી ધાતુ હોવાથી મેંગેનીઝ, તાંબુ, જસત, લિથિયમ અને મેગ્નેશિયમ સાથેની તેની વજનમાં હલકી પણ પોલાદ જેવી મજબૂત મિશ્ર ધાતુઓના સડકના જે વાહનો છે, રેલવે, હવાઈ જહાજ તથા અનેક યાંત્રિક સાધનોનો બનાવવા માટે વપરાય છે. એટલે કે આ એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમ વજનમાં હલકું હોય છે પરંતુ મજબૂત ટીપાઓ હોય છે, વિદ્યુત અને ગરમીનું કે સુવાહક અને કટાઈના તેવું હોય છે. એટલા માટે જ કે મેંગેનીઝ છે, તાંબુ, જસત
સિથિલિયમ, મેગ્નેશિયમ સાથે તેની કે વજનમાં હલકી હોવાથી એ પોલાદ જેવી મજબૂત મિશ્ર ધાતુ જે સળાકના વાહનો જે છે એ રેલવે, હવાઈ જહાજ તથા યાંત્રિક જે સાધનો છે એ બનાવવા માટે આપણે એલ્યુમિનિયમને મિશ્રણમાં ઉપયોગમાં લઈ અને એનો વપરાશ કરીએ છીએ. એલ્યુમિનિયમના ઉત્પાદન ખર્ચના 30-40% વિદ્યુત પેટે જાય છે. આથી જ્યાં જળ વિદ્યુત અથવા સસ્તી વિદ્યુત અને બોક્સાઇટ મળે ત્યાં જ એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ સ્થાપવામાં આવે છે. એટલે કે એલ્યુમિનિયમનું જે ઉત્પાદન ખર્ચ છે એ 30-40% વિદ્યુત પેટે જાય છે. એટલા માટે જ કે જ્યાં જળ વિદ્યુત અને સસ્તી વિદ્યુત મળતી હોય એ ઉપરાંત બોક્સાઇટ મળે છે, આ ત્રણેય વસ્તુ જ્યાં મળે છે ત્યાં જ કે એલ્યુમિનિયમ ગાળણનો જે ઉદ્યોગ છે એ સ્થાપવામાં આવે છે. ભારતમાં કે એલ્યુમિનિયમ ગાળણના કેન્દ્રો ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં આવેલા છે. જે એલ્યુમિનિયમ ગાળણ છે ભારતની અંદર, જે ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, છત્તીસગઢની અંદર આપણને જોવા મળે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો નકશો આપેલો છે. એની અંદર ખાંડ છે, કાગળ, રાસાયણિક ખાતર અને તાંબુ ગાળણ એનો નકશો આવેલો છે, જેની અંદર આપણે સંજ્ઞા સૂચિ આપેલી જ છે. તો આપણે પહેલા જોઈ લઈએ. જો અબરેલી છે ત્યાં છે ઉદ્યોગ, કયો ઉદ્યોગ છે? ખાંડનો છે. પછી આ ગોરખપુરની અંદર પણ ખાંડ છે. પછી પટનાની અંદર પણ ખાંડનો ઉદ્યોગ છે. પછી આ સિંદરી છે, ડાલમિયાનગર છે, ત્યાં રાસાયણિક ખાતર છે. પછી ઘાટશિલા છે ત્યાં તાંબુ ગાળણ છે. પછી આ કંડલા, કલોલ, ભરૂચ, હજીરા એ પણ કે રાસાયણિક ખાતર છે. અહીંયા જે અમદાવાદ છે, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર છે ત્યાં રસાયણો છે. પછી નેપાનગરની અંદર કાગળ ઉદ્યોગ છે. ઔરંગાબાદની અંદર ખાંડ ઉદ્યોગ, સોલાપુરની અંદર પણ, સતારા, કોલ્હાપુરની અંદર પણ ખાંડ ઉદ્યોગ છે. રાજમુદ્રાની અંદર કાગળ ઉદ્યોગ છે. દાંડેલીમાં પણ, ભદ્રાવતી અને મેતુરની અંદર પણ કાગળ ઉદ્યોગ આપણને જોવા મળે છે. તો આ રીતે તમારે નકશો તૈયાર કરી લેવાનો કે કયા કયા રાજ્યની અંદર કયા કયા ઉદ્યોગો આવેલા છે. તો દરેક વિદ્યાર્થીને ખબર પડી જશે ને કે કયા કયા ઉદ્યોગો આવે છે ત્યાં. તો આ નકશો ખાસ કરીને તૈયાર તમે કરી દેજો, જેથી તમને ખ્યાલ આવી જાય. હવે છે ભારતના તાંબુ ગાળણ ઉદ્યોગ વિશે માહિતી આપો. તો તાંબુ વિદ્યુતનું સુવાહક છે, તેમજ તે અન્ય ધાતુઓ સાથે ભળી જવાનો ગુણ ધરાવે છે. તેથી તેનો ઉપયોગ વધ્યો છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે જે આ તાંબુ છે એ તાંબુ જે છે એ વિદ્યુતનું સુવાહક છે. તેથી તે અન્ય જે ધાતુઓ છે એ ધાતુમાં મિશ્ર થઈ જાય છે અને તેનો ઉપયોગ એવી રીતે વધી ગયો છે. વિદ્યુતના ઉપકરણો રેફ્રિજરેટર, એર કન્ડિશનર, ઓટોમોબાઈલ, રેડિએટર, ઘર વપરાશના સાધનો વગેરેમાં તાંબાનો ઉપયોગ થાય છે. એટલે કે આપણે વિદ્યુતના જે ઉપકરણો છે એની અંદર રેફ્રિજરેટર છે, એર કન્ડિશનર છે, ઓટોમોબાઈલ, રેડિએટર, ઘર વપરાશના જે સાધનો છે એની અંદર આપણે તાંબાનો ઉપયોગ કરીએ છીએ. ભારતમાં તાંબાનું ગાળવાનું સૌપ્રથમ એકમ ભારતીય તાંબા નિગમ એટલે કે ઇન્ડિયન કોર્પોરેશન દ્વારા ઝારખંડ રાજ્યમાં ઘાટશિલા ખાતે સ્થાપવામાં આવ્યો હતો.
ભારતની અંદર જે તાંબુ કાઢવાનો સર્વપ્રથમ આપણે એકમ જોઈએ તો જે છે ભારતીય તાંબા નિગમ, જે ઇન્ડિયન કોપર કોર્પોરેશન દ્વારા ઝારખંડ રાજ્યની અંદર ગાઢશિલા ખાતે આપણને જોવા મળે છે. કે ઈસવીસન 1972માં ભારતીય તાંબા નિગમને હિન્દુસ્તાન કોપર લિમિટેડ અંતર્ગત હસ્તાંતરણ કરવામાં આવ્યું. આજે હિન્દુસ્તાન કોપર લિમિટેડ દ્વારા તેમજ ખાનગી ક્ષેત્રે તાંબાનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલે કે ઈસવીસન 1972માં ભારતીય તાંબા નિગમને હિન્દુસ્તાન કોપર લિમિટેડ અંતર્ગત હસ્તાંતર કરવામાં આવ્યું છે. એટલા માટે એને આજે હિન્દુસ્તાન કોપર લિમિટેડ દ્વારા તેમજ ખાનગી ક્ષેત્રે તાંબાનું જે ઉત્પાદન છે એ કરવામાં આવે છે. ભારતમાં તાંબાનું ઉત્પાદન દેશની જરૂરિયાત પૂરી કરી શકતું નથી. એટલે કે ભારતની અંદર જેટલું તાંબાનું ઉત્પાદન થાય છે એટલું ઉત્પાદન દેશની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી કરી શકતું નથી. કે તેથી જ કે ઝામ્બિયા, ચીલી, USA અને કેનેડાથી આયાત કરવામાં આવે છે. એટલા માટે જ કે ને આપણે બીજા દેશો જે ઝામ્બિયા છે, ચીલી છે, US છે અને કેનેડા ત્યાંથી આપણે આયાત કરીએ છીએ. હવે આવશે ભારતના રસાયણ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ લખવું. તો ભારતમાં અકાર્બનિક અને કાર્બનિક એમ બંને પ્રકારના રસાયણ ઉદ્યોગો ઝડપથી વિકસી રહ્યા છે. અકાર્બનિક રસાયણોમાં ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી, સોડા એશ, કોસ્ટિક સોડા અને ક્લોરીનનો સમાવેશ થાય છે. કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે પેટ્રો રસાયણો મુખ્ય છે. એટલે કે જે ભારતના રસાયણ ઉદ્યોગો છે એની અંદર મુખ્ય બે છે કે અકાર્બનિક અને કાર્બનિક. તો અકાર્બનિક જે રસાયણો છે એની અંદર ગંધકનો જે તેજાબ છે, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી, સોડા એશ, કોસ્ટિક સોડા અને ક્લોરીનનો સમાવેશ થાય છે. કાર્બનિક જે રસાયણ છે એ ઉદ્યોગોના સંદર્ભે પેટ્રોલ રસાયણ મુખ્ય આપણને જોવા મળે છે. પેટ્રોલ રસાયણનો ઉપયોગ કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પ્લાસ્ટિક, રંગ, રસાયણ, દવાઓ વગેરે બનાવવા માટે થાય છે. અકાર્બનિક રસાયણ ઉદ્યોગ દેશના ઘણા ભાગોમાં વ્યાપ્ત છે, જ્યારે કાર્બનિક રસાયણ ઉદ્યોગ ખનિજ તેલની રિફાઇનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક જોવા મળે છે. શું કહે છે કે જે પેટ્રોલ રસાયણનો ઉપયોગ છે એ કૃત્રિમ રેસાઓ છે, કૃત્રિમ રબર, પ્લાસ્ટિક છે, રંગ, રસાયણ, દવાઓ વગેરે બનાવવા માટે થાય છે. અકાર્બનિક રસાયણનો ઉદ્યોગ દેશના ઘણા ભાગોમાં વ્યાપ્ત છે, જ્યારે કાર્બનિક રસાયણ ઉદ્યોગ ખનિજ તેલની રિફાઇનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક જોવા મળે છે. એટલે કે જે અકાર્બનિક રસાયણ ઉદ્યોગ છે વિદ્યાર્થી મિત્રો એ મોટાભાગના વ્યાપ્ત છે, જ્યારે કાર્બનિક રસાયણ ઉદ્યોગો છે એ ખનિજ તેલની જે રિફાઇનરીઓ છે એ રિફાઇનરીઓ તથા પેટ્રોકેમિકલ્સના કેન્દ્રની નજીક જ કે જોડવામાં આવે છે. જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં વિકાસશીલ દેશોમાં ભારતનું સ્થાન મહત્વનું છે. રસાયણ ઉદ્યોગોમાં દેશમાં ગુજરાતનું સ્થાન સર્વોપરી છે. એટલે કે જે જંતુનાશક દવાઓ છે એમનું ઉત્પાદનમાં વિકાસશીલ દેશોની અંદર ભારતનું સ્થાન મહત્વનું છે, અને રસાયણ જે ઉદ્યોગ છે એની અંદર પણ દેશમાં ગુજરાતનું સ્થાન સર્વોપરી છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ વગેરે રસાયણ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે. એટલે કે ત્યાં આગળ આપણને રસાયણ ઉદ્યોગ કેન્દ્ર જોવા મળે છે. તો વિદ્યાર્થી
ફરી એકવાર આપણે જોઈ લઈએ સારો આપણે કયા કયા પ્રશ્નોનો અભ્યાસ કર્યો છે, જેમાં વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે પહેલા જોયું હતું જે ભારતનું ઊની કાપડ છે એ. તો ઊની કાપડનું સૌપ્રથમ શરૂઆત કે કુટીર ઉદ્યોગ રૂપે થયું હતું અને તેની પહેલી મિલ કે આપણને કાનપુરની અંદર જોવા મળી હતી. ત્યારબાદ પછી ધારીવાલ અને બેંગલુરુમાં આ મિલો આવી હતી. પછી કે ભારતનો ગરમ જે એટલે કે ઊની કાપડ ઉદ્યોગ છે એ ઊની કાપડ ઉદ્યોગ જે છે એ પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, જમ્મુ કાશ્મીર, રાજસ્થાનમાં પણ કેન્દ્રિત થયેલો આપણને જોવા મળે છે. કે એ ઉપરાંત વિવિધ પ્રકારના જે રાજ્યો છે એની અંદર અમુક સ્થળે પણ આપણને ઊની કાપડ બનાવતી મિલો જોવા મળે છે. સૌપ્રથમ ઊની કાપડ સૌથી વધારે કે પંજાબની અંદર થાય છે અને બીજા ક્રમે કે મહારાષ્ટ્રની અંદર વધારે થાય છે. આપણે ભારત દેશની અંદર ઊની કાપડ વધારે થવાથી કે યુએસ છે, રશિયા છે, યુકે, કેનેડા, જર્મની, ફ્રાન્સ વગેરે દેશોને આપણે કે નિકાસ કરીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું ભારતના ખાંડ ઉદ્યોગ. તો ભારતમાં ખેતી આધારિત ઉદ્યોગમાં કાપડ ઉદ્યોગ પછી ખાંડ ઉદ્યોગ એટલે કે દ્વિતીય સ્થાને છે. ખાંડ ઉદ્યોગ શેરડી પર આધાર રાખે છે. એટલે ભારતમાં પુષ્કળ પ્રમાણનું શેરડીનું વાવેતર થાય છે. એટલા માટે શેરડીમાંથી પછી ગોળ અને ખાંડ સરી મળીને ખાંડનું ઉત્પાદન કરવામાં આવે છે અને વિશ્વમાંની દ્રષ્ટિએ ભારત પ્રથમ ક્રમે આવે છે. અને શેરડી વજનમાં વધારે હોવાથી બગડી ફટાફટ જાય છે. એટલે કપાયા પછી 24 કલાકની અંદરોઅંદર એને પિલાણ કરી અને રસ કાઢી અને એમાંથી ખાંડ બનાવવાની પ્રક્રિયા કરી દેવામાં આવે છે. અને વજનમાં વધારે હોવાથી જ્યાં કે શેરડીનું વાવેતર વધારે થતું હોય છે એની નજીક જ કે આવા કારખાના સ્થાપવામાં આવે છે. ત્યારબાદ આપણે જોયું તો ભારતના એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ. તો કે એલ્યુમિનિયમ જે છે એ વજનમાં હલકી છે, મજબૂત, ટીપાઉ, વિદ્યુત અને ગરમીનું સુવાહક અને કટાઈ નહીં તેવી ધાતુ હોવાથી તે મેંગેનીઝ, તાંબુ, જસત છે, લિથિયમ છે, મેગ્નેશિયમ સાથે કે ભળી અને એક નવી ધાતુ તૈયાર થાય છે, મિશ્ર ધાતુ, જે સડક વાહનો, રેલવે છે, હવાઈ જહાજ છે અને અનેક યાંત્રિક સાધનો બનાવવા માટે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને એલ્યુમિનિયમના ઉત્પાદન ખર્ચના 30-40% વિદ્યુતની જરૂર પડે છે. એટલા માટે જ્યાં જળ વિદ્યુત છે, સસ્તી વિદ્યુત અને બોક્સાઇટ મળી રહે છે ત્યાં જ કે એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ સ્થાપવામાં આવે છે. ત્યારબાદ પછી વિદ્યાર્થી મિત્રો આપણે નકશો જોયો હતો જેમાં ખાંડ, કાગળ છે, રસાયણો છે, રાસાયણિક ખાતર, તાંબુ ગાળણ એ ઉદ્યોગો કયા પ્રદેશમાં આવેલા છે એ પણ જોયા અને તમારે પણ તૈયાર કરી લેવાના છે. ત્યારબાદ જોયું ભારતના તાંબુ ગાળણ ઉદ્યોગ વિશે માહિતી. તો તાંબુ વિદ્યુતનું કે સુવાહક છે તેમજ તે અન્ય ધાતુઓ સાથે ભળી જવાનો ગુણ ધરાવે છે. વિદ્યુતના કે જે ઉપકરણો છે, રેફ્રિજરેટર છે, એર કન્ડિશનર, ઓટોમોબાઈલ, રેડિએટર, ઘર વપરાશના સાધનો વગેરેની અંદર આપણે તાંબાનો ઉપયોગ કરીએ છીએ. કે એ રીતે આપણે તાંબાની પણ માહિતી કે મેળવી. ત્યારબાદ ભારતના રસાયણ ઉદ્યોગ વિશે, જે અકાર્બનિક અને કાર્બનિક એમ બે પ્રકારના છે. જેમાં અકાર્બનિકની અંદર ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી, સોડા એશ વગેરેનો સમાવેશ થાય છે. અને કાર્બનિક રસાયણ ઉદ્યોગમાં પેટ્રોલ રસાયણનો સમાવેશ આપણે કરી શકીએ છીએ. તો આ દરેકની માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે મેળવી લીધી છે. આ જે પ્રશ્નનો આજે આપણે અભ્યાસ અહીંયા કર્યો છે એ ફરી તમારે ઘરે અભ્યાસ એનો
વિદ્યાર્થી મિત્રો કરવાનો છે, જેથી એ પ્રશ્ન તમારે બરાબર તૈયાર થઈ જાય. જો તમે ફરી તૈયાર નહીં કરો તો ભૂલી જવાશે, એટલે ફરી એક વખત ઘરે પુનરાવર્તન કરી લેવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ આટલા સુધી રાખીશું. હવે પછીનું લેક્ચર આવશે, એની અંદર આપણે આગળ માહિતી મેળવીશું. જય હિન્દ.